શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 3જો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય. શ્રી શુકયુવાચ અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભનઃ યર્વાજન જન્મક્ષ શાંતર્ક્ષ ગ્રહતારકમ દિશ પ્રસેદુર્ગગનમ નિર્મલોડુગણોદયમ મહિમંગલભૂયિષ્ઠ પુરગ્રામ વ્રજાકરા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, સમસ્ત શુભ ગુણથી યુક્ત પરમાત્મા પરમ શોભાયમાન સમય હતો. રોહિણી નક્ષત્ર હતું, જેમાં બધાય નક્ષત્રો, ગ્રહો, તારાઓ શાંત થઈને સૌમ્ય થઈ રહ્યા હતા. નદીઓ શાંત થઈ, દિશાઓ સ્વચ્છ થવા લાગી, પ્રસન્ન હતી. નિર્મળ આકાશમાં તારા ઝગમગતા હતા. પૃથ્વીના મોટા મોટા નગરો, નાના નાના ગામડાઓ, આહીરોની વસ્તી, હીરા વગેરેની ખાણ મંગલમય થઈ રહી હતી. નદીઓનું જળ નિર્મળ થઈ ગયું. રાત્રિના સમયે પણ સરોવરમાં કમળ ખીલી ઉઠ્યા. વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છથી ભરપૂર થઈ ગઈ. ક્યાંક પક્ષીઓ ટહુકતા હતા, ક્યાંક ભ્રમરોના હર્ષનાદ થતા હતા. એ સમયે પરમ પવિત્ર શીતલ મંદ સુગંધ વાયુ પોતાના સ્પર્શથી સુખ આપી રહ્યો હતો. અગ્નિહોત્રી બ્રાહ્મણોનો અગ્નિ જે સમયે ક્યારેય શાંત થતો ન હતો, એ કંસના અત્યાચારથી ઓલવાઈ ગયો હતો, એ સારી રીતે પાછો પ્રજ્વલિત થઈ ગયો. ભગવાન પ્રગટવાના છે. સંત પુરુષો પહેલેથી જ ઈચ્છતા હતા કે અસુરો વધવા ન પામે. હવે એનું મન એકાએક પ્રસન્નતાથી ભરાઈ ગયું. જ્યારે ભગવાનના આવિર્ભાવનો સમય આવ્યો, ત્યારે દેવતાઓ સ્વર્ગમાં વાજિંત્ર દેવતાઓને મેળે મેળે વાગવા લાગ્યા છે. કિન્નરો ગંધર્વો મધુર સ્વરોમાં ગાવા લાગ્યા છે. સીતો અને ચારણો ભગવાનના મંગલમય ગુણની સ્તુતિ કરવા લાગ્યા છે. વિદ્યાધરો નપસરાઓ નાચવા લાગી છે. મોટા મોટા દેવતાઓ અને ઋષિમુનિઓ આનંદિત થઈને પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા છે. જળથી ભરેલા વાદળો સમુદ્રની પાસે જઈને ધીમી ધીમી ગર્જના કરતા હતા. જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવનાર જનાર્દન પ્રગટ થવાનો સમય હતો. મધ્યરાત્રિ. ચારેય બાજુ અંધકારનું સામ્રાજ્ય. બધે અંધારું ઘોર. નિશીથે તમ ઉદભૂતે ચાયમાને જનાર્દને દેવક્યામ દેવરૂપિણ્યામ
વિષ્ણુ સર્વગુહાશય આવિરાસિદ યથા પ્રાચ્યામ દેશેન્દુરીવ પુષ્કલ. બરાબર અંધકાર જામ્યો છે. એ જ સમયે ભગવાન સર્વના હૃદયમાં બિરાજમાન શ્રી વિષ્ણુ ભગવાન દેવ રૂપિણી દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા. જાણે 16 કળાઓથી સંપૂર્ણ પૂર્વ દિશામાં ચંદ્રમાં ઉદય પામતા હોય એવી રીતે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. તમદ્ભૂતમ બાલકમ બુજ જે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદારયુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભિ કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. વસુદેવજીએ જોયું એની સામે એક અદ્ભુત બાળક છે. નેત્ર કમળ જેવા કોમળ વિશાળ, ચારે હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા છે. વક્ષસ્થળ ઉપર શ્રી વત્સનું ચિહ્ન, ગળામાં કૌસ્તુભ મણિ છે. ગાઢ મેઘ જેવા સુંદર શરીર ઉપર પીળું પીતાંબર પહેર્યું છે. માથે હીરા જડિત મુગટ અને કુંડળોની ક્રાંતિથી એના હજારો કેશ પ્રકાશી રહ્યા છે. ઉત્તમ ઝેરવાળી મેખલા અને બાજુબંધો અને કંકણોથી શોભતા ચતુર્ભુજ બાલ મુકુંદની અદ્ભુત છટા છે. વસુદેવજીએ જોયું કે મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન જ આવ્યા છે. પહેલા તો એને આશ્ચર્ય થયું અને પછી આનંદથી તેમના નેત્ર ખીલી ઉઠ્યા. એનું રોમે રોમ પરમાનંદમાં મગ્ન થઈ ગયું. શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાની ઉતાવળમાં એ જ વખતે બ્રાહ્મણોને 10,000 ગાય દાનમાં આપવાનો સંકલ્પ કર્યો. ત્યારે વસુદેવજીએ નક્કી કરી લીધું, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંગ ક્રાંતિથી પ્રસૂતિ ગૃહને પ્રકાશિત કરતા હતા. કેદખાનામાં આખો પ્રકાશ ફેલાઈ ગયો. જ્યારે વસુદેવજીને એવો નિશ્ચય થઈ ગયો કે આ તો પરમ પુરુષ પરમાત્મા જ છે, ત્યારે ભગવાનનો પ્રભાવ જાણી લેવાથી એનો ભય છે નષ્ટ થઈ ગયો. કોઈ ભય ન રહ્યો. પોતાની બુદ્ધિ સ્થિર કરીને ભગવાનના ચરણમાં મસ્તક નમાયું, હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરે છે. વસુદેવયુવાચ વિદિતોષિ ભગવાન સાક્ષાત પુરુષ પ્રકૃતે પર કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિદૃક. હું સમજી ગયો છે કે આપ તો પ્રકૃતિથી અતીત સાક્ષાત પુરુષોત્તમ છો. આપનું આ શુદ્ધ સ્વરૂપ અનુભવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. સર્વની બુદ્ધિના એકમાત્ર તમે દ્રષ્ટા છો. આપ જ સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયા એટલે પ્રકૃતિથી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો. પછી એમાં પ્રવેશ કર્યા વિના આપ પ્રવેશ્યા હોય ને એવી રીતે જણાવશો, કારણ કે આપ સર્વવ્યાપક છો. કારણ કે સર્વવ્યાપક છો એટલે જ્યાં જ્યાં સુધી મહત્વ વગેરે મહત્તત્વ કારણ તત્વ જુદા જુદા હોય
ત્યાં સુધી એની શક્તિ પણ જુદી જુદી હોય છે. અને જ્યારે એ ઇન્દ્રિયાદિ 16 વિકારોની સાથે ભળે છે ત્યારે આ બ્રહ્માંડની રચના કરે છે. અને આને ઉત્પન્ન કરીને તમે તેમાં જ પાછળથી પ્રવેશ્યા હોય ને એવું લાગે છે, પણ હકીકત તો એ છે કે એનાથી જ બનેલી જે કઈ વસ્તુ છે એમાં તેઓ પહેલેથી જ વિદ્યમાન રહેલા હોય છે. બરાબર એવી રીતે એ જ રીતે બુદ્ધિ દ્વારા માત્ર ગુણનું લક્ષણનું જ અનુમાન કરી શકાય છે અને ઇન્દ્રિયો દ્વારા માત્ર ગુણમય વિષયનું ગ્રહણ થાય છે. જો કે આપ તો વિદ્યમાન છો, છતાંય પણ આ મન બુદ્ધિ ઇન્દ્રિય દ્વારા આપનું ગ્રહણ થઈ શકતું નથી. આનું કારણ એ છે કે આપ સર્વ સ્વરૂપ, સર્વના આત્મા, સત્ય સ્વરૂપ અને સર્વવ્યાપક છો. ગુણનું આવરણ આપને ઢાંકી શકતું નથી. તેથી આપના સ્વરૂપમાં અંદર કે બહાર એનો કોઈ ભેદ નથી. જે પુરુષ સ્વયંથી ભિન્ન દ્રશ્ય વસ્તુઓની સત્તા સ્વીકારે છે એ અજ્ઞાની છે કે આ દ્રશ્ય છે એ જ સાચો. એ માત્ર અનુવાદ કરે છે, વિચાર નથી કરતો. કારણ કે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તેનો એ સ્વીકાર કરે છે. પ્રભુ કહે છે કે આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ, ગુણ અને વિકારથી પર છો. ત્વત્તોસ્ય જન્મ સ્થિતિ સંયમાન વિભો વદંત્યનિહાદ ગુણાદ વિક્રિયાત. છતાંય આ જગતની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય આપની સત્તાથી જ થાય છે. આ વાત પરમ ઐશ્વર્યશાળી પરબ્રહ્મ પરમાત્મા એવા આપના માટે અસંગત નથી. કેમ કે ત્રણેય ગુણના આશ્રય આપ જ છો. તેથી ઈ ગુણના કાર્ય આદિનો આપનામાં પણ આરોપ કરવામાં આવે છે. આપ 3 લોકની રક્ષા કરવા માટે પોતાની માયાથી સત્વમય શુક્લ વર્ણ એટલે કે પોષણકારી વિષ્ણુ નું રૂપ છે તે સત્વમય રૂપ ધારણ કરો છો, જે બ્રહ્મદેવ રૂપ છે. અને પ્રલય સમયે તમે તમો ગુણથી યુક્ત કૃષ્ણ વર્ણ રુદ્ર સ્વરૂપ ધારણ કરો છો. પ્રભુ આપ સર્વશક્તિમાન અને બધાયના સ્વામી છો. આ સંસારની રક્ષા માટે આપ મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છો. આજે કરોડો અસુર સેનાપતિઓનો રાજા, કરોડપતિ અસુર સેનાપતિઓએ રાજાનો વેશ ધારણ કરીને મોટી મોટી સેનાઓ પોતાને આધીન કરી રાખી છે. આપ એ બધાનો સંહારે કરશો. એ દેવાધિદેવ, આ કંસ છે એ મહાદુષ્ટ છે. તેને જ્યારે ખબર પડી કે આપ અમારે ત્યાં અવતાર લેવાના છો ત્યારે તેણે આપના ભયથી આપના મોટા ભાઈને મારી નાખ્યા છે. જે કૃષ્ણના જન્મ પહેલા બાળકો જન્મ્યા હતા તે. હમણાં જ એના દૂતો એને આપના પ્રગટ થયાના સમાચાર કહેશે એટલે એ હમણાં હાથમાં શસ્ત્ર લઈને દોડતો દોડતો આવશે. શ્રી સુખદેવજી કહે છે કે દેવકીજીએ જોયું કે મારા પુત્રમાં તો પુરુષોત્તમ ભગવાનના બધા લક્ષણો વિદ્યમાન છે. પેલા તો દેવકીજી ને કંસથી કંઈક ભય હતો, પણ પછીથી ઘણું જ રહસ્ય કરતા ભગવાનની સ્તુતિ કરે છે. માતા દેવકીજી કહે છે, પ્રભુ
વેદોએ આપના જે રૂપને અવ્યક્ત અને સર્વનું કારણ કીધું છે, જે બ્રહ્મ જ્યોતિ રૂપ સમસ્ત ગુણથી રહિત અને વિકાર રહિત છે, જેને વિશેષ રહિત, અનિર્વચનીય, નિષ્ક્રિય અને કેવલ વિશુદ્ધ સત્તા રૂપે કહે છે, એ જ બુદ્ધિ વગેરેના પ્રકાશક વિષ્ણુ આપ સ્વયં છો. રૂપમ યત તત પ્રાહુરવ્યક્ત માધ્યમ બ્રહ્મ જ્યોતિર્નિર્ગુણમ નિર્વિકારમ સત્તા માત્રમ નિર્વિશેષમ નિરીહમ સત્વં સાક્ષાદ વિષ્ણુરધ્યાત્મદીપ. જે સમયે બ્રહ્માજીનું પૂરેપૂરું આયુષ્ય બે પ્રારાર્ધ સમાપ્ત થઈ જાય ત્યારે કાલ શક્તિના પ્રભાવથી બધા લોક નષ્ટ થઈ જાય છે. પંચમહાભૂત અહંકારમાં પડી જાય, અહંકાર મહત્તત્વમાં અને મહત્તત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે, અને જે પાછળ શેષ રહે છે તે આપ જ છો. એટલે જ આપનું એક નામ શેષ પણ છે. નષ્ટે લોકે દ્વિપરાર્ધાવસાને મહાભૂતેષ્વાદિભૂતમ ગતેષુ વ્યક્તે વ્યક્તમ કાલવેગેન યાતે ભવાને કહ શિષ્યતે શેષસંજ્ઞ. પ્રકૃતિના એકમાત્ર સહાયક પ્રભુ નિમિષથી લઈને વર્ષ પર્યંત અનેક વિભાગોમાં વહેંચાયેલો જે કાળ છે, જેના લીધે આખું જગત ચેષ્ટા કરે છે, એ કાળને વિદ્વાનો આપની એક ચેષ્ટા કહે છે. આપ શક્તિમાન અને પરમ કલ્યાણના આશ્રય છો. હું તમારા શરણે આવી છું. પ્રભુ, મનુષ્ય મૃત્યુરૂપી સર્પથી ભયભીત થઈને બધા લોકમાં નાસ્તો ફરે છે. બીક લાગે છે મૃત્યુની, પણ એને કોઈ નિર્ભય સ્થાન જ નથી મળતું. પછી દેવ ઈચ્છાથી એ આપના ચરણ કમળનું શરણ લઈને શાંતિથી સૂવે છે કે ભગવાન જેમ કરે એમ. બીજાની તો વાત જ શી કરવી. એ મૃત્યુ પણ આપનાથી ભયભીત થઈને દૂર ભાગે છે. માણસને મૃત્યુની બીક છે, પણ મૃત્યુને ભગવાનની બીક છે. મર્ત્યોર મૃત્યુ વ્યાલભેત પલાયન લોકાન સર્વાન નિભયમ નાદ્યગચ્છત ત્વત્પાદાબ્જં પ્રાપ્ય યદૃચ્છયાદ્ય સ્વસ્થસે તે મૃત્યુરસ્માદપૈતિ. પ્રભુ, તમે તો ભક્તોના ભયને હરનારા છો, અને અમે લોકો આ દુષ્ટ કંસથી ભયભીત છીએ. એટલે તમે અમારું રક્ષણ કરો. આપનું આ ચતુર્ભુજ દિવ્ય રૂપ ધ્યાનની વસ્તુ છે. એને માત્ર માંસ ચરબીમય શરીર ઉપર દ્રષ્ટિ રાખનારા દેહાભિમાની લોકો સામે પ્રગટ ન કરો. મધુસૂદન, આ પાપી કંસને એ વાતની ખબર ન પડે કે તમારો જન્મ મારા ગર્ભથી થયો છે. મારી ધીરજ તૂટી રહી છે.
આપને કષ્ટ ઊભું થશે. એ માટે કંસથી હું બહુ ભય પામી રહી છું. સત્વમ ઘોરાદુગ્રસેનાત્મચાન્ન સ્ત્રાહી સ્ત્રસ્તાન ભૃત્ય વિત્રાસહાસી રૂપમ ચેદમ પૌરુષમ ધ્યાન વિષ્ણયમ મા પ્રત્યક્ષમ મામ સદશામ કૃષિષ્ઠા. મને બીક લાગે છે પ્રભુ. જન્મતે મયસો પાપો મા વિદ્યાન મધુસૂદન સમુદ્વિજે ભવદ્વેતો કંસાદહ મધીરધી. હે વિશ્વાત્મન, તમારું આ રૂપ તો અલૌકિક છે. શંખ ચક્ર બધા પદ્મથી શોભિત આ આપનું રૂપ ચતુર્ભુજ રૂપ છે. એ સમેટી લ્યો. પ્રલયના સમયે આપ આ સંપૂર્ણ વિશ્વને પોતાના શરીરમાં એવી રીતે સહજતાથી ધારણ કરો છો જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા ચિત્રરૂપ આકાશને ધારણ કરે છે. એ જ પરમ પુરુષ પરમાત્મા આપ મારા ગર્ભવાસી થયા. એ આપની અદ્ભુત મનુષ્ય લીલા નથી તો બીજું શું છે? શ્રી ભગવાન કહે છે, શ્રી ભગવાન વાચ ત્વમેવ પૂર્વ સર્ગે ભૂ કૃષ્ણે સ્વયં ભુવેશ અતિ તદાયમ સુતપાનામ પ્રજાપતિર્કલ્મષ. દેવી, સ્વયંભૂ મન્વંતરમાં તમારો પહેલો જન્મ થયો તો ત્યારે તમારું નામ પુરુષની હતું. આ વસુદેવજી છે એ સુતપા નામના પ્રજાપતિ હતા. તમારા બેના હૃદયમાં બહુ જ હૃદય શુદ્ધ હતા અને જ્યારે બ્રહ્માજીએ તમને બેને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરીને ઉત્કૃષ્ટ તપસ્યા કરી. તમે બે વર્ષા, વાયુ, ગરમી, ઠંડી, કાળ ના વિભિન્ન ગુણને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના દોષને ધોઈ નાખ્યા. ક્યારેક ક્યારેક સૂકા પાંદડા ખાતા, ક્યારેક માત્ર હવાનો જ આહાર લેતા હતા. તમારું ચિત્ત બહુ શાંત હતું. આ રીતે તમે બેએ મારી પાસે અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મારી આરાધના કરી. મત કામાન પીપ્સંતો મદારાંત મી હતું. મારામાં ચિત્તને પૂરવી એવું પરમ દુષ્કર અને ઘોર તપ કરતા કરતા 12,000 વર્ષ વીતી ગયા. એ દેવી, જ્યારે હું તમારા બે ઉપર પ્રસન્ન થયો, કેમ કે તમે બે તપશ્ચર્યા, શ્રદ્ધા અને પ્રેમમય ભક્તિથી પોતાના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી. જ્યારે હું આપની સામે પ્રગટ થયો ત્યારે મેં કીધું કે તમારી ઈચ્છા હોય માગી લ્યો. ત્યારે તમે બેએ મારા જેવો પુત્ર માંગ્યો. ઈ સમય સુધી વિષય ભોગ સાથે તમારો કોઈ સંબંધ નહોતો થયો.
તમારે કોઈ સંતાન પણ નહોતું. તેથી મારી માયાથી મોહિત થઈને તમે બે મારી પાસે મોક્ષ ન માંગ્યો. તમે એમ કીધું કે તમારા જેવો પુત્ર મને થાય, અને મારી માયાથી તમે એવું માંગ્યું. મેં તમને વરદાન આપ્યું કે તમને મારા જેવો પુત્ર થશે. વરદાન મળી ગયું અને હું ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો. હવે તમારો મનોરથ સફળ થવાથી તમે સાંસારિક ભોગ ભોગવવા લાગ્યા છો. મેં જોયું કે સંસારમાં શીલ, સ્વભાવ, ઉદારતા તથા અન્ય ગુણમાં મારા જેવો તો બીજો કોઈ છે જ નહીં. આખા સંસારમાં ભગવાન જેવો બીજો કોણ થાય? એટલે હું તમારા બેનો પુત્ર થયો. એ સમયે હું વૃષની ગર્ભના નામે પ્રસિદ્ધ થયો. પછી બીજા જન્મમાં તમે અદિતિ થયા અને વસુદેવજી કશ્યપ થયા. ત્યારે પણ હું તમારો પુત્ર થયો. મારું નામ ઉપેન્દ્ર હતું. શરીર ઠીંગણું હોવાને કારણે મને વામન કહેતા. દેવકી, તમારા ત્રીજા જન્મમાં પણ હું એ જ રૂપે તમારો પુત્ર થયો. મારું વચન સર્વદા સત્ય જ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે મેં આને વરદાન તો આપી દીધું છે કે મારા જેવો પુત્ર થશે, પણ એને હું પૂરું કરી શકતો નથી. કેમ કે મારા જેવું તો બીજું કોઈ છે જ નહીં. અને કોઈને કોઈ વસ્તુ આપી દેવાની પ્રતિજ્ઞા કરી છે તો પૂરી ન કરી શકાય. તો એના જેવી 3 ગણી વસ્તુ આપવી જોઈએ. કોઈને આપણે વસ્તુ આપવાનું વચન આપ્યું હોય અને પછી વચન પૂરું ન કરી શકી તો એના જેવી 3 ગણી વસ્તુ આપવાની, આવું ભાગવતમાં લખ્યું છે. એટલે હું એનો 3 વાર પુત્ર બનીશ. એટલે ભગવાન 3 વારના પુત્ર બન્યા. માતાજી, મેં તમને આ રૂપ એટલા માટે બતાવ્યું કે તમને મારા પૂર્વ અવતારનું સ્મરણ થઈ જાય. હું આવું ન કરત તો કેવલ મનુષ્ય શરીરથી મારા અવતારનું જ્ઞાન થાત. મારું જ્ઞાન થાત નહીં, મારા અવતારોનું. તમે બે મારામાં પુત્ર ભાવ તથા નિરંતર બ્રહ્મ ભાવ રાખજો. અને આવી રીતે તમે વાત્સલ્ય, સ્નેહ અને ચિંતન કરતા કરતા તમને મારા પરમ પદની પ્રાપ્તિ થઈ જશે. યુવામ મામ પુત્ર ભાવેન બ્રહ્મ ભાવેન ચા સુકૃત ચિંતયંતો કૃત સ્નેહો યાસ્યેથે મદગતિમ પરામ. આટલું કહીને ભગવાન મૌન થઈ ગયા. હવે એને પોતાની યોગ માયાથી પિતા માતાની સામે તુરંત જ એક સાધારણ બાળકનું રૂપ ધારણ કર્યું. બાળ રૂપ ધારણ કર્યું છે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. વસુદેવજીને પ્રેરણા કરી અને વસુદેવજીએ ભગવાનની પ્રેરણાથી પોતાના પુત્રને લઈ ટોપલામાં મૂક્યા છે. ત્યાં તો વસુદેવજીની બધી બેડીઓ તૂટી ગઈ. પ્રેરણા થઈ કે નંદ બાવાને ત્યાં આને મૂકી આવું. પ્રસૂતિ ગૃહમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરી છે. એ જ સમયે નંદ પત્ની યશોદાના ગર્ભથી યોગ માયાનો જન્મ થયો અને એણે ભગવાનની શક્તિ, પોતે જ ભગવાનની શક્તિ છે,
એટલે એના જેવી એ જન્મરહિત છે. એ શક્તિ, એ યોગ માયાએ બધા દ્વારપાળ નગરજનો બધાની ચેતના હારી લીધી. બધા સુઈ ગયા, અચેત બની ગયા. કોઈ ડગાવે તો ડગે નહીં. કેટલી બધી માયાની શક્તિ. જૈનની યશોદાને ત્યાં પણ એનો માયાનો વિસ્તાર ઠેઠ કંસના મથુરામાં પડ્યો. બધા અચેત બનીને સુઈ ગયા. કારાગારના બધા દરવાજા બંધ હતા, એ બધા ખુલી ગયા. મોટા મોટા બારણા, લોઢાની સાંકળો અને તાળા વાસેલા હતા ને બહાર જવું તો બહુ મુશ્કેલ હતું. પણ વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ઘોડામાં લઈ અને ટોપલામાં મૂકી અને માથે મૂક્યા. ત્યાં બધું ખુલી ગયું. દરવાજા નજીક પહોંચ્યા તે બધા દરવાજા આપોઆપ ખુલી ગયા. જેનું નામ સાંભળવાથી અસંખ્ય જન્મોના સંચિત કર્મ બંધન નષ્ટ થઈ જાય. એ પ્રભુને ખોડામાં લ્યો અને એને માથે મૂકો, ત્યાં તો બધા બંધન તૂટી જાય. હાથની બેડીઓ, હથકડી બધું ખુલી ગયું. એમાં શું આશ્ચર્ય છે? બધું ખુલી ગયું. એવી રીતે કે જેમ સૂર્યોદય થાય, સૂર્યોદય થતા જ અંધકારનો નાશ થઈ જાય. એ સમયે વાદળો ધીમી ધીમી ગર્જના કરી જળના ચીણા ચીણા ફોરા વરસાવતા હતા. એટલે શેષજી એની ફણાઓ દ્વારા જળથી રક્ષણ કરતા વસુદેવજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા છે. તાહ કૃષ્ણ વાહે વાસુદેવયાગતે સ્વયં વ્યવર્યંત યથા તમોરવે વવર્ષ પર્જન્ય ઉપાંશુ ગર્જિત શેષોન્વગાદવારી નિવારયં ફણે. વસુદેવજી ટોપલામાં મુક્તિ કૃષ્ણ લઈને જાય છે તો બલરામજી વિચાર કરે છે કે હું મોટો થઈ ગયો એટલે શું થયું? મારો મુખ્ય ધર્મ તો સેવા કરવાનો છે. એટલે એણે શેષ રૂપે છત્ર બનીને વરસાદના જળનું નિવારણ કરતા રહી પાછળ પાછળ ચાલે છે. વિચારે છે કે મારી ઉપસ્થિતિમાં મારા સ્વામી એને વરસાદથી કષ્ટ ન થાય, અને જો એને વરસાદથી કષ્ટ થાય તો મને ધિક્કાર છે. એટલે તેમણે પોતાની ફણાઓથી છત્ર ધરી દીધું. અથવા એણે એવું વિચાર્યું કે આ વિષ્ણુ પદ આકાશવાસી મેઘ છે, એ પરોપકાર માટે અધોપતિત નીચે પડવાનું સ્વીકારી લે છે. આકાશમાં રહે છે છતાં એ નીચે પડે છે બીજાની સેવા કરવા માટે. તેથી આ બલિ જેવા દાતાને મસ્તકથી વંદન કરવા યોગ્ય છે. બલિના જેવા દાતાને વાદળો ધીમે ધીમે ગર્જના કરતા હતા. વરસાદના ફોરા નીચે પડતા હતા. વસુદેવજી ની પાછળ પાછળ શેષ નાગ આવે છે. એ દિવસોમાં વારંવાર વરસાદ પડતો હતો. યમુનાજીમાં પૂર આવ્યું. યમુનાજીને એમ થયું, વિચાર કરે છે, ઓહો, જેના ચરણની રજ સત્પુરુષોના માનસ ધ્યાનનો વિષય છે, એ જ આજે મારા તીરે આવી રહ્યા છે. યમુનાજી આનંદ અને પ્રેમથી તરબોળ થઈ ગયા. નેત્રમાંથી અશ્રુ ટેપકા. અશ્રુ ટેપકા કે પૂર આવી ગયું, એટલા બધા અશ્રુ નીકળ્યા છે. મને યમરાજની બેન સમજીને શ્રી કૃષ્ણ પોતાની આંખ ન ફેરવી લે. એટલે તેઓ પોતાના વિશાળ જીવનનું પ્રદર્શન કરવા લાગ્યા છે.
આ ગાયો ચરવા માટે ગોકુળ જાય છે ને, હજારો હજારો એ બધી લહેરો છે, એ ગાયો જ તો છે. એટલે એ ગાયોને જેમ આમ તેમ આમનું પણ પાલન કરે. કાલિયાનાગ તો પહેલાથી મારામાં છે જ, અને આ બીજો શેષનાગ આવી રહ્યો છે. હવે મારી શું ગતિ થશે? આવું વિચારીને યમુનાજી પોતાના હિલોરાથી શેષનાગને રોકવા માટે આગળ વધ્યા. એકાએક યમુનાજીમાં વિચાર આવ્યો કે મારા અગાધ જળને જોઈને કૃષ્ણ એવું ન વિચારે કે આ જળ ક્રીડા કઈ રીતે કરીશ. એટલે એ તુરત ક્યાંક ગળા સુધી, ક્યાંક કમર સુધી, ક્યાંક ઘૂંટણ સુધી જળવાળા થઈ ગયા. જેમ દુઃખી મનુષ્ય છે ને, એ ભગવાન પાસે પોતાનું મન ખુલ્લું કરી દે છે, એવી રીતે કાલિયાનાગથી ત્રાસ પામેલી યમુનાજી પોતાના મનનું દુઃખ જાણવા માટે પોતાનું મન ખોલીને કૃષ્ણની સામે મૂકી દીધું. મારી ઉદંડતા જોઈને ક્યાં કૃષ્ણ જલક્રીડા કરવાને મને પટરાણી બનાવવાનો અસ્વીકાર ન કરી દેતો, એટલે તેઓ ઉચ્છૃંખલતા છોડી અને ખૂબ વિનયથી સંકોચ સાથે પોતાના હૃદયના રસાળ સ્નેહને પ્રગટ કરવા લાગ્યા છે. જ્યારે એણે સૂર્યવંશમાં રામ અવતાર ગ્રહણ કર્યો ત્યારે માર્ગ ન આપવાથી ચંદ્રમાના પિતા સમુદ્રને બાંધી દીધો. રામે સેતુ બાંધ્યો. હવે આ ચંદ્રવંશમાં પ્રગટ થયા છે અને હું સૂર્યની પુત્રી છું. જો એને માર્ગ નહીં આપું તો આ પણ મને બાંધી દેશે. આ ડરને લીધે જાણે યમુનાજી બે ભાગમાં વેચાઈ ગયા. સત્પુરુષો એમ કહે છે કે હૃદયમાં ભગવાન આવી જાય તો અલૌકિક સુખ મળે છે. તેથી યમુનાજીએ ભગવાનને પોતાની અંદર લઈ લીધા. મારું નામ કૃષ્ણ, મારું જળ કૃષ્ણ, મારી બહાર કૃષ્ણ છે, પછી મારા હૃદયમાં તો એની સ્મૃતિ કેમ ન થાય? આવું વિચારીને માર્ગ આપવાના બહાને યમુનાજીએ શ્રી કૃષ્ણને પોતાના હૃદયમાં લઈ લીધા. ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રસંગમાં એવું બતાવ્યું છે કે જે મને પ્રેમપૂર્વક પોતાના હૃદયમાં ધારણ કરે છે ને, એના બંધન બધાય ખુલી જાય છે. જેલમાંથી છુટકારો મળી જાય, મોટા મોટા ફાટક તૂટી જાય, પહેરેદારો તો પતો નથી લાગતો, ભવ નદીનું જળ સુકાઈ જાય છે. ગોકુલ સમુદાય, ગોકુલ એટલે ઇન્દ્રિયોનો સમુદાય જે છે તે એની વૃત્તિઓ લુપ્ત થઈ જાય છે અને માયા છે એ હાથમાં આવી જાય છે. યમુનાજીમાં પૂર આવ્યું છે. જળનો પ્રવાહ એકદમ ઊંડો અને વેગીલો, તરંગો ઉછળવાને કારણે ફીણ બહુ થઈ ગયા, ભયંકર ઘૂમરી થવા લાગી હતી. આજ હું કૃષ્ણના ચરણનો સ્પર્શ કરી લઉં, પછી મોકો ક્યારે મળશે? ભગવાનને ખબર પડી ગઈ કે આને મારા ચરણનો સ્પર્શ કરવો છે. એટલે ભગવાને પોતાનો એક પગ બહાર કાઢ્યો અને યમુનાજીના જળને સ્પર્શ કરાવ્યો છે. યમુનાજી ધન્ય થયા છે અને પછી યમુનાજી શાંત થયા, રસ્તો કરી દીધો, માર્ગ આપી દીધો છે. મેઘાનિવ સત્ય સુકૃદયમો યમાનુજા યમની બેન ગંભીરતોયો ગજવોર્મી ફેનિલા ભયાનકાવર્તસતાકુલા નદી માર્ગમ દદો સિંધુરિવ શ્રેય પતે. માર્ગ આપી દીધો એટલે વસુદેવજી નિર્વિઘ્ને નંદ બાવાના ગોકુળમાં પહોંચ્યા
સર્વ ગોવાળિયાઓ નિંદ્રાધીન છે. એણે પોતાના પુત્રને યશોદાજીની સૈયા ઉપર સુવડાવી દીધા. એની નવજાત કન્યાને લઈ છાબડીમાં મૂકી અને પાછા કારાગારમાં આવી પહોંચ્યા. કન્યાને વસુદેવજીએ દેવકીની સૈયા પર સુવડાવી અને જ્યાં કન્યાને સુવડાવી ત્યાં પાછા એના પગમાં બેડી બંધાઈ ગઈ. પાછા બંદીવાન બની ગયા. બ્રહ્મને મસ્તક ઉપર ચડાવે તો તરત બંધનો બધાય તૂટી જાય છે. અને બ્રહ્મને મૂકી આવ્યા અને માયાને ત્યાં પોતાના મસ્તકે લઈને આવ્યા અને ત્યાં પાછા બધા બંધનો આવી ગયા છે. પેલાની જેમ બંદીવાન બની ગયા. ત્યાં નંદ પત્ની યશોદાજીને એટલી તો ખબર પડી ગઈ કે કોઈક બાળક જન્મ્યું છે, પણ એ જાણી ન શક્યા કે પુત્ર છે કે પુત્રી. કેમ કે એક તો એમને ભારે પરિશ્રમ થયો હતો અને બીજું યોગ માયાએ એને અચેત કરી દીધા હતા. યશોદાનંદ પત્ની ચ જાતમ પરમ ભૂત્યત નતલિંગમ પરિશ્રાંતા નિદ્રયાપગત સ્મૃતિ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયાં દશમસ્કંદે પૂર્વાર્ધે શ્રી કૃષ્ણ જન્માની તૃતીયોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે